ગાંધીનગર જિલ્લા કલોલમાં ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા મંદિરની તમામ મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે. એનો બજરંગ દળ સખત વિરોધ કરે છે અને 48 કલાકમાં ધરપકડ ન થાય તો ઉગ્ર વિરોધ કરશે અને જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી રામધૂન કરશે. સ્થાન સૂર્યદેવ મંદિર, ગુજરાત હાઉસિંગની પાછળ, કલોલ. ધર્મેન્દ્રભાઈ પટેલ, ઘનશ્યામભાઈ રાજગોર, મહેન્દ્રભાઈ મોડિયા, નટુજી ઠાકોર, શક્તિસિંહ ઝાલા, ગણપતસિંહ વાઘેલા. જુઓ, આ જે મૂર્તિ તમને દેખાઈ રહી છે સૂર્ય ભગવાનની મૂર્તિ છે. આ અસામાજિક તત્વોએ આજે સવારે 3 થી 5 વાગ્યાના સમયગાળામાં 3 થી 5 વાગ્યાના સમયગાળાની અંદર આ કોઈક અસામાજિક તત્વોએ આ મૂર્તિનો ખંડિત કરી દીધેલી છે. એવી જ રીતે નીચે બી સરસ્વતી માતાની, અંબે માતાની, મહાકાળી માતાની જે મૂર્તિ તમને દેખાઈ રહી છે એ પણ એ લોકોએ સવારે ખંડિત કરી છે. આવી ટોટલ 7 મૂર્તિ આ સરસ્વતી માતાની મૂર્તિ છે જે નીચે પડી છે. આ બાજુ જુઓ, આ હનુમાનજીની મૂર્તિ પણ બિલકુલ ખંડિત કરી દેવામાં આવી છે. આ બાજુ ગણપતિ દાદાની મૂર્તિ હતી જે તોડીને દૂર કરેલી છે. આ હથિયાર છે જેનાથી આ મૂર્તિઓને જે ખંડિત કરેલી છે. ગણપતિની મૂર્તિ, આ ગણપતિ દાદાની મૂર્તિ છે જો જે તમે આ ત્યાંથી દૂર કરીને ફેંકી દીધી.